બેટા પાછળ હાથ ખેંચો, પગ નીચે ખેંચો, હાથ ઉપર ખેંચો. યષ્ટિકાસન કહેવાય આને. પગ નીચે ખેંચવાના, હાથ ઉપર ખેંચવાના. શ્વાસ ભરીને, શ્વાસ છોટા ઢીલા, વચ્ચે આવી જાઓ. પગના પંજાને અંદર ખેંચી રાખવાના, હાથના પંજાને આગળ લઈ જવાના. ફરીથી પાછા શ્વાસ ભરતા, હાથ ઉપર ખેંચાય, પગ નીચે ખેંચાય. શ્વાસ છોટા પંજા આપણી બાજુ ખેંચો, પગના પંજા, હાથના પંજાને ઇન્ટરલોક કરીને ખેંચો બરાબર. ફરી પાછા હાથના પંજા દૂર ખેંચો બરાબર. ત્યારે બરાબર શ્વાસ ભરી રાખો. પગના પંજાને દૂર લઈ જાઓ ત્યારે ખેંચી રાખો, બરાબર શ્વાસ ભરી રાખો. ખેંચો, આખું શરીર ખેંચો. 2 ભાગ કરી રાખવાના શરીરના. પગ નીચે ખેંચવાના, હાથ ઉપર ખેંચવાના. પછી 5 સેકન્ડ ટકી રહેવાનું અને પછી હાથ ઉપર લાવવાના. પગના પંજા આગળ આપણી બાજુ લાવવાના, ખેંચવાના. શરીરને બરાબર ખેંચો. હવે બીજું આસન છે કમરના દર્દ માટે, મરકટ આસન. હાથના પંજા પહોળા. 1 મિનિટ ઊભી રહે. બીજો